નમસ્કાર મિત્રો, ભારતીય ઇતિહાસ વીરતા અને પરાક્રમોથી ભરેલો છે. આજે આપણે જાણીશું ભારતની ધરા પર ખેલાયેલા એવા પ્રમુખ યુદ્ધો વિશે જેણે દેશનો ઇતિહાસ બદલી નાખ્યો. ચાલો શરૂ કરીએ આ ઐતિહાસિક સફર. શાઇટ્સપીઝનું યુદ્ધ. ઈસવીસન પૂર્વે 326માં જેલમ નદીના કિનારે વિશ્વવિજેતા સિકંદર અને પંજાબના બહાદુર રાજા પોરસ વચ્ચે શાઇટ્સપીઝનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં સિકંદરનો વિજય થયો, પરંતુ પોરસની વીરતા જોઈને સિકંદર પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. કલિંગનું યુદ્ધ. ઈસવીસન પૂર્વે 261માં ખેલાયેલું કલિંગનું યુદ્ધ ઇતિહાસનું સૌથી પરિવર્તનકારી યુદ્ધ હતું. સમ્રાટ અશોકે કલિંગ પર વિજય મેળવ્યો, પરંતુ યુદ્ધમાં થયેલી હિંસા જોઈ તેમનું હૃદય પરિવર્તન થયું અને તેમણે હંમેશા માટે શસ્ત્રો ત્યાગીને બૌદ્ધ ધર્મનો માર્ગ અપનાવ્યો. તરાઇનના યુદ્ધો. વર્ષ 1151માં તરાઇનના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને હરાવ્યો, પરંતુ 1192માં થયેલા બીજા યુદ્ધમાં ઘોરીનો વિજય થયો, જેને ભારતમાં ઇસ્લામિક શાસનના દ્વાર ખોલી નાખ્યા. પાણીપતનું પ્રથમ યુદ્ધ. 21 એપ્રિલ 1526ના રોજ પાણીપતના પ્રથમ યુદ્ધમાં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે મુકાબલો થયો. બાબરે પોતાની આધુનિક રણનીતિથી લોદીને હરાવ્યો અને ભારતમાં મુગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો. ખાનવાનું યુદ્ધ. મુગલ સત્તાને પડકારવા માટે 1527માં મેવાડના રાણા સાંગા અને બાબર વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું. આ એક ભીષણ સંઘર્ષ હતો, જેમાં બાબરે વિજય મેળવીને પોતાની સત્તા મજબૂત કરી. ચૌસાનું યુદ્ધ. વર્ષ 1539માં શેરશાહ સૂરી અને મુગલ સમ્રાટ હુમાયુ વચ્ચે ચૌસાનું યુદ્ધ થયું. શેરશાહની ચતુર રણનીતિ સામે હુમાયુની હાર થઈ અને ભારત પર થોડા સમય માટે સૂરી વંશનું શાસન આવ્યું. પાણીપતનું બીજું યુદ્ધ. 1556માં અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું. આ યુદ્ધના વિજયે અકબરના શાસનને ફરીથી સ્થાપિત કર્યું અને મુગલ સામ્રાજ્યનો વિસ્તાર શરૂ થયો. હલ્દી ઘાટીનું યુદ્ધ. વર્ષ 1576માં ખેલાયેલું હલ્દી ઘાટીનું યુદ્ધ સ્વાભિમાનનું પ્રતીક છે. મુગલ સેના સામે મહારાણા પ્રતાપે અદ્ભુત શૌર્ય દાખવ્યું. આ યુદ્ધમાં મહારાણા પ્રતાપનો વફાદાર ઘોડો ચેતક આજે પણ ઇતિહાસમાં અમર છે. પ્લાસીનું યુદ્ધ. વર્ષ 1757માં પ્લાસીના યુદ્ધે ભારતનું ભાગ્ય બદલી નાખ્યું. અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઇવે બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલાને હરાવ્યો, જેનાથી ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત થઈ. કારગિલ યુદ્ધ. વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલના પહાડોમાં યુદ્ધ થયું. ભારતીય સેનાએ ઓપરેશન વિજય દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરોને ભગાડીને તિરંગો લહેરાવ્યો. 26 જુલાઈને આપણે વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ. ભારતનો ઇતિહાસ આવા અનેક વીરોની ગાથાઓથી ભરેલો છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.